શું તમે જાણો છો કે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કઈ વસ્તુઓ સૌથી શ્રેષ્ઠ ગણાય છે અને પૂજામાં કઈ એવી વસ્તુઓ છે જેને ચઢાવવાથી મહાદેવ નારાજ થઈ શકે છે? સોમવારના દિવસે ભોળાનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે ભોળાનાથ ખૂબ જ ભોળા છે અને ભક્તોથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવનારી બધી અડચણોને દૂર કરે છે. શિવ પૂજાના પોતાના કેટલાક નિયમો હોય છે. શિવલિંગ પર આંકડો, બીલીપત્ર અને ભાંગ સહિત કેટલીક વસ્તુઓ ચઢાવવી શુભ માનવામાં આવે છે. તો વળી કેટલીક વસ્તુઓ એવી પણ છે જેનો ઉપયોગ શિવ પૂજામાં કરવો અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છતા હોવ કે શિવજીના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને એક લાઇક કરો, ટીજે કથા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર લખો. નંબર 1. શિવલિંગ પર ચોખા ચઢાવવા ખૂબ શુભ માનવામાં આવે છે. ચોખા ચઢાવવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. ચોખા ચઢાવવાથી આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે. તંગી, દેવું વગેરે પરેશાનીઓ દૂર થવા લાગે છે. ધ્યાન રહે કે ચોખાના દાણા આખા હોય, તૂટેલા નહીં. શિવજીને એક મુઠ્ઠી ઘઉં ચઢાવવાથી સુખ મળે છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચઢાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ ચઢાવવાથી નોકરીમાં સફળતા મળે છે. શિવલિંગ પર કાળા તલ ચઢાવવા લાભદાયી માનવામાં આવે છે. કાળા તલ ચઢાવવાથી પિતૃ દોષ શાંત થાય છે. કાળા તલ ચઢાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. રાહુનો દુષ્પ્રભાવ પણ ઘરમાંથી ખતમ થવા લાગે છે. શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી સાંસારિક સુખ મળે છે. માં અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બનેલો રહે છે. આ સિવાય સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી વિવાહની અડચણો દૂર થાય છે. વિવાહિત દંપતીએ શિવલિંગ પર ઘઉં જરૂર ચઢાવવા જોઈએ. શિવલિંગ પર મગની દાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી અડચણો દૂર થવા લાગી જાય છે. કામ સફળતાની સાથે પૂરું થાય છે અને તેનો લાભ મળે છે. નંબર 2. સોમવારના દિવસે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ પછી શિવલિંગ પર ચંદન અને ભસ્મ લગાવવી જોઈએ. આના પર બીલીપત્ર, ધતુરો અને શમીપત્ર ચઢાવવાથી શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવો પણ ખૂબ ઉત્તમ રહે છે. અલગ અલગ કામના માટે શિવજીનો અલગ અલગ વસ્તુઓથી રુદ્રાભિષેક કરવાની માન્યતા છે. શિવલિંગનો ઘીથી અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે. તો વળી ગંગાજળથી અભિષેક કરવા પર દુઃખો અને પાપોમાંથી મુક્તિ મળે છે. સોમવારના દિવસે શિવલિંગનો શેરડીના રસથી અભિષેક કરવો ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. આનાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓની પૂર્તિ કરે છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં દીપદાન કરવાથી પણ ભોળાનાથ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. માનવામાં આવે છે કે આ દિવસે કાચા ચોખામાં કાળા તલ ભેળવીને દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે. સોમવારના દિવસે શિવલિંગ પર શિવની પ્રિય વસ્તુઓ ચઢાવ્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ શુભ હોય છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પિત કરવાથી વૈવાહિક જીવન સુખમય રહે છે. નંબર 3. પોતાની બધી પ્રકારની મનોકામનાઓની પૂર્તિ માટે શિવલિંગ પર મગની દાળ ચઢાવવી જોઈએ. તો વળી સોમવારના દિવસે શિવલિંગ પર અડદની દાળ ચઢાવવાથી જાતકની કુંડળીમાં ચાલી રહેલી શનિની અડચણ ખતમ થાય છે. જો સખત મહેનત પછી પણ તમારા હાથમાં સફળતા નથી લાગી રહી તો તમારે સોમવારના દિવસે ચણાની દાળ ચઢાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી જાતકના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમને શત્રુ પરેશાન કરી રહ્યા છે તો આના માટે તમારે શિવલિંગ પર સરસવનું તેલ ચઢાવવું જોઈએ. આનાથી તમારા શત્રુઓનો નાશ થશે. તો વળી દેવામાંથી મુક્તિ મેળવવા માટે
તમે શિવલિંગ પર લાલ મસૂરની દાળ ચઢાવી શકો છો. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચઢાવવાથી વ્યક્તિને ધન ધાન્ય અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. તો વળી શિવલિંગ પર કેસર અર્પિત કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ બનેલી રહે છે. સાથે જ શિવલિંગ પર ચંદન ચઢાવવાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. નંબર 4. ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના પ્રયોગનું ખૂબ વધારે ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવવા અને બચેલા ચંદનને પોતાના કપાળ પર પ્રસાદના રૂપમાં લગાવવાથી શિવ સાધકનું સમાજમાં માન સન્માન વધે છે અને તેની બધી મનોકામનાઓ જલ્દી જ પૂરી થાય છે. ભગવાન શિવની પૂજાનું શુભ ફળ મેળવવા માટે મહાદેવની સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષને જરૂર ચઢાવવો જોઈએ. માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ છે. અત્યંત જ પવિત્ર અને ચમત્કારી રુદ્રાક્ષના બીજને શિવલિંગ પર ચઢાવવાથી સાધકના જીવન સાથે જોડાયેલી બધી અડચણો દૂર થાય છે અને તેને પ્રસાદ સ્વરૂપે ધારણ કરવા પર દરેક સમયે તેની સાથે મહાદેવના આશીર્વાદ બનેલા રહે છે. પરંતુ ધ્યાન રહે કે રુદ્રાક્ષને ધારણ કરવા અને પહેરવાનો પોતાનો એક નિયમ છે જેનું પ્રત્યેક શિવ સાધકે પાલન કરવું જોઈએ. ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું ખૂબ વધારે મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવની જટાઓમાંથી નીકળેલી ગંગાના પાવન જળને શિવલિંગ પર ચઢાવવાથી વ્યક્તિને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી સાધકને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવની પૂજાનો આ ઉપાય હજુ પણ વધારે શુભ ફળ આપનારો થઈ જાય છે. જ્યારે તમે ઉત્તરવાહિની ગંગાનું જળ ભગવાન શિવને અર્પિત કરો છો. નંબર 5. જળની જેમ ભગવાન શિવની પૂજામાં ચઢાવવામાં આવતા દૂધનું પણ ખૂબ મહત્વ છે. માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી સાધક પર ભગવાન શિવની સાથે ચંદ્ર દેવતાની કૃપા પણ વરસે છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે આ દિવસે ન માત્ર શિવલિંગ પર દૂધ ચઢાવો પરંતુ કોઈ મંદિરના પૂજારીને દૂધનું દાન પણ કરો. ભગવાન શિવ અને ચોખાનો ખૂબ સારો સંયોગ છે. શિવપુરાણમાં લખ્યું છે કે જે લોકો ભગવાન શિવને ચોખા અર્પિત કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવને જો તમે દૂધની સાથે કાચા ચોખા અર્પિત કરો છો તો તમારી બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે. ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિથી ચોખા ચઢાવવા શુભ હોય છે. જે વ્યક્તિ દૂધની સાથે કાચા ચોખા કે અક્ષત ચઢાવે છે તેમની કામનાઓની પૂર્તિ થવાની સાથે ઘરની સુખ સમૃદ્ધિ પણ બનેલી રહેશે. જ્યોતિષમાં ભગવાન શિવને ચંદ્રમાના દેવતા માનવામાં આવે છે અને દૂધની સાથે કાચા ચોખા મેળવીને શિવલિંગ પર ચઢાવવાથી ચંદ્રમાને પ્રસન્ન કરી શકાય છે. નંબર 6. ભગવાન ગણેશને વિશેષ રૂપથી ચઢાવવામાં આવતી દુર્વા ધરો શિવજીને પણ ચઢાવી શકો છો. જે ભક્ત શિવલિંગ પર દુર્વા ચઢાવે છે તેના બધા ભય દૂર થઈ શકે છે. સામાન્ય રીતે શમીના પાન શનિદેવને જ ચઢાવવામાં આવે છે પરંતુ આ પાન શિવલિંગ પર પણ ચઢાવી શકો છો. રોજ સવારે શિવલિંગ પર ગંગાજળ ચઢાવો અને આ પછી બીલીપત્રની સાથે જ શમીના પાન પણ જરૂર ચઢાવો. શિવલિંગ પર ધતુરો તો મોટા ભાગના લોકો ચઢાવે છે પરંતુ શું તમે જાણો છો કે આ છોડના પાન પણ પૂજામાં ચઢાવી શકાય છે? આ છોડ ઝેરી હોય છે પરંતુ તેનો ઉપયોગ ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે. આ પાન શિવલિંગ પર ચઢાવવાથી ભક્તના બધા ખરાબ વિચારો નષ્ટ થાય છે અને વિચાર સકારાત્મક બને છે. શિવ પૂજામાં આકડાના ફૂલોનું વિશેષ મહત્વ છે. તેના ફૂલોની માળા શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આ છોડના પાન પણ શિવજીને ચઢાવી શકો છો. તેમના શુભ પ્રભાવથી આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. પીપળાની પૂજાથી બધા દેવી દેવતા પ્રસન્ન થાય છે અને તેના પાન શિવલિંગ પર પણ ચઢાવી શકો છો. પીપળાના પાન પર શ્રી રામનું નામ લખીને હનુમાનજીને અને શિવજીને બંનેને ચઢાવી શકો છો. આ ઉપાયથી ગ્રહોના બધા દોષ દૂર થઈ શકે છે. નંબર 7. તલ સૌથી જૂના તેલીબિયા પાકોમાંથી એક છે. હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ પવિત્ર માનવામાં આવે છે
અને તેને એક મુખ્ય પૂજન સામગ્રીના રૂપમાં ગણવામાં આવે છે. તલ બે પ્રકારના હોય છે, કાળા તલ અને સફેદ તલ. ખાસ કરીને જ્યારે વાત કાળા તલની આવે છે ત્યારે તેને પૂજાની એક પવિત્ર સામગ્રી માનવામાં આવે છે. કેટલીય જગ્યાઓ પર કાળા તલ ભગવાન શિવના પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે. તો વળી કાળા તલ જો દૂધમાં મેળવીને ભગવાન શિવને અર્પિત કરવામાં આવે છે તો આ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં દૂધમાં કાળા તલ મેળવીને શિવલિંગ પર ચઢાવવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થશે તથા તમારો પરિવાર અને તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. એવી માન્યતા છે કે શિવલિંગ પર જો કોઈ વ્યક્તિ દૂધની સાથે ખાંડ મેળવીને ચઢાવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો કોઈ વ્યક્તિ શ્રાવણના પ્રત્યેક સોમવારે દૂધની સાથે ખાંડ મેળવીને શિવજીને અર્પિત કરે છે તો તેની બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે. દૂધ અને ખાંડના મિશ્રણને ચંદ્રમાનો કારક માનવામાં આવે છે. એટલા માટે શિવલિંગ પર આ મિશ્રણ ચઢાવવાથી ચંદ્રમા પણ મજબૂત થાય છે, જેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે. નંબર 8. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ જ સ્વયં જળ છે. શિવ પર જળ ચઢાવવાનું મહત્વ પણ સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલું છે. અગ્નિ સમાન વિષ પીધા પછી શિવનો કંઠ એકદમ લીલો પડી ગયો હતો. વિષની ઉષ્ણતાને શાંત કરીને શિવને શીતળતા પ્રદાન કરવા માટે સમસ્ત દેવી દેવતાઓએ તેમને જળ અર્પિત કર્યું. એટલા માટે શિવ પૂજામાં જળનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને ધતુરો પણ અત્યંત પ્રિય છે. આના પાછળ પુરાણોમાં જ્યાં ધાર્મિક કારણ બતાવવામાં આવ્યું છે ત્યાં જ આનો વૈજ્ઞાનિક આધાર પણ છે. ભગવાન શિવ તો કૈલાશ પર્વત પર રહે છે. આ અત્યંત ઠંડો વિસ્તાર છે જ્યાં એવા આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરને ઉષ્મા પ્રદાન કરે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધતુરો મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. નંબર 9. શિવ હંમેશા ધ્યાન મગ્ન રહે છે. ભાંગ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદગાર થાય. આનાથી તેઓ હંમેશા પરમાનંદમાં રહે છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષ્ણુ સેવન મહાદેવે સંસારની સુરક્ષા માટે પોતાના ગળામાં ઉતારી લીધું. ભગવાનને ઔષધિ સ્વરૂપે ભાંગ આપવામાં આવી, પરંતુ પ્રભુએ દરેક કડવાશ અને નકારાત્મકતાને આત્મસાત કરી લીધી. એટલા માટે ભાંગ પણ તેમને પ્રિય છે. ભગવાન શિવને આ વાત માટે પણ જાણવામાં આવે છે કે આ સંસારમાં વ્યાપ્ત દરેક બુરાઈ અને દરેક નકારાત્મક વસ્તુને પોતાના ભીતર ગ્રહણ કરી લે છે અને પોતાના ભક્તોની વિષથી રક્ષા કરે છે. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે અને અક્ષતનો અર્થ થાય છે જે તૂટેલા ન હોય. આનો રંગ સફેદ હોય છે. પૂજનમાં અક્ષતનો ઉપયોગ અનિવાર્ય છે. કોઈ પણ પૂજનના સમયે ગુલાલ, હળદર, અબીર અને કુમકુમ અર્પિત કર્યા પછી અક્ષત ચઢાવવામાં આવે છે. અક્ષત ના હોય તો શિવ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. ત્યાં સુધી કે પૂજામાં આવશ્યક કોઈ સામગ્રી ઉપલબ્ધ ન હોય તો તેના બદલામાં પણ ચોખા ચઢાવવામાં આવે છે. આનો અર્થ પવિત્રતામાં છુપાયેલો છે. તે પવિત્રતા જેને ભગવાન શિવની એક મૃત વ્યક્તિની બળેલી ચિતામાં શોધી છે, જેને પોતાના તન પર લગાવીને તેઓ તે પવિત્રતાને સન્માન આપે છે. કહે છે, શરીર પર ભસ્મ લગાવીને ભગવાન શિવ પોતાની જાતને મૃત આત્મા સાથે જોડે છે. તેમના અનુસાર મર્યા પછી મૃત વ્યક્તિને સળગાવ્યા પશ્ચાત બચેલી રાખમાં તેના જીવનનો કોઈ કણ શેષ નથી રહેતો. ના તેના દુઃખ, ના સુખ, ના કોઈ બુરાઈ અને ના તો તેની કોઈ અચ્છાઈ બચે છે. એટલા માટે તે રાખ પવિત્ર છે. તેમાં કોઈ પ્રકારના ગુણ અવગુણ નથી. એવી રાખને ભગવાન શિવ પોતાના તન પર લગાવીને સન્માનિત કરે છે. એક કથા એવી પણ છે કે પત્ની સતીએ જ્યારે સ્વયંને અગ્નિને હવાલે કરી દીધા તો ક્રોધિત શિવે તેમની મને પોતાની પત્નીની આખરી નિશાની માનતા તન પર લગાવી લીધી, જેથી સતી ભસ્મના કણોના માધ્યમથી હંમેશા તેમની સાથે જ રહે. નંબર 10. બધા ધાર્મિક કાર્યોમાં પણ હળદરને ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવી છે.
પરંતુ શંકર ભગવાનની પૂજામાં હળદર નથી ચઢાવવામાં આવતી. હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પુરુષત્વનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે મહાદેવને હળદર નથી ચઢાવવામાં આવતી. ભોળાનાથને કનેર અને કમળ સિવાય કોઈ પણ અન્ય ફૂલ પ્રિય નથી. શિવજીને કોઈ પણ લાલ રંગના ફૂલ, કેતકી અને કેવડાના ફૂલ ન ચઢાવવા જોઈએ. એવું કરવાથી પૂજાનું ફળ નથી મળતું. શાસ્ત્રો અનુસાર શિવજીની પૂજામાં કુમકુમ અને રોલીનો ઉપયોગ કરવામાં નથી આવતો. એટલા માટે શિવલિંગ પર ક્યારેય પણ રોલી ન ચઢાવવી જોઈએ. ભગવાન વિષ્ણુને શંખ ખૂબ જ પ્રિય છે, પરંતુ શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં નથી આવતો. શંકર ભગવાને શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો. એટલા માટે શંખ ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવ્યો છે. શાસ્ત્રો મુજબ તુલસીનું પાન પણ ભગવાન શિવને ચઢાવવું અશુભ માનવામાં આવે છે. આના પાછળ એક પૌરાણિક કથા પણ છે. કહેવાય છે કે અસુર રાજ જલંધરની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી. શિવજીએ જલંધરનો વધ કર્યો હતો. એટલા માટે વૃંદાએ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો પ્રયોગ ન કરવાની વાત કહી હતી. ભગવાન શિવની પૂજામાં ક્યારે પણ નાળિયેરના પાણીનો પ્રયોગ ન કરવો જોઈએ. જો કે આખું નાળિયેર ભગવાન શિવને ચઢાવી શકાય છે, પરંતુ ક્યારે પણ ભૂલથી નાળિયેરના પાણીને શિવલિંગ પર ન ચઢાવવું જોઈએ. આ તમામ જ્ઞાન જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહ્યું છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડિયોનો ઉદ્દેશ્ય માત્ર તમને બહેતર સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો નથી કરતા. દોસ્તો, વિડિયો સારી લાગી હોય તો લાઇક અને ટીજે કથા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.